નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ દશામા નર્સિંગ કોલેજ ખાતે નવા વિદ્યાર્થીઓને આવકાર સાથે શપથવિધિ યોજાઈ। સંસ્થાના સંચાલક મુકેશ ડામોરે નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી કરવા સૂચન કર્યું। ઝાલોદ ખાતે આવેલ જય દશામા નર્સિંગ કોલેજ ખાતે નવીન એડમિશન થયેલ વિદ્યાર્થીઓને આવકારવા સાથે આમંત્રિત મહેમાનોની વચ્ચે નર્સિંગ વિદ્યાર્થીઓની શપથવિધિ યોજાઈ હતી। જય દશામા નર્સિંગ કોલેજ ખાતે સૌ પ્રથમ કોલેજના સંસ્થાના પ્રમુખ મુકેશ ડામોર, ડોક્ટર ભરત પટેલ, ડોક્ટર ગોવિંદ, ડોક્ટર સુનિલ, ડોક્ટર ઉદયસિંહ, ડોક્ટર વિપુલ, કમલેશ અગ્રવાલ તેમજ સ્કૂલની મેડમનું પુષ્પગુચ્છથી આવકારી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નૃત્ય સ્વરૂપે સુંદર પ્રાર્થના ગીત સ્કૂલની બાલિકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ હતું। સ્કૂલના પ્રમુખ મુકેશ ડામોર સહિત આમંત્રિત સૌ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલ હતી। નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા સૌ વિદ્યાર્થીઓની યાદગાર ક્ષણ એટલે શપથવિધિ। આ શપથવિધિ નર્સિંગના નિયમો અને જવાબદારી નિષ્ઠાથી નિભાવવા માટેની એક વિધિ છે। નર્સિંગના પહેલા નર્સ ફ્લોરેન્સ હતા। તેઓ ધ લેડી વિથ લેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે રાત્રિ દરમિયાન દીવો લઈને તેઓ દર્દીઓની સેવા કરતા હતા। તેથી આજની શપથવિધિ પણ પહેલા લેડી નર્સના સન્માન કરી પોતાની જવાબદારીઓ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવવા માટે શપથવિધિ યોજાઈ હતી। પહેલા વર્ષમાં અભ્યાસ કરતા જીએનએમ અને એએનએમના વિદ્યાર્થીઓને એક સાથે ઊભા થઈ પ્રાર્થના કરી રાષ્ટ્રગાન ગાઈ દેશ પ્રત્યેની સમાનતા અને જવાબદારી સ્વીકારી હતી। ઉપસ્થિત આમંત્રિત ડોક્ટરોએ પણ નર્સિંગ વિદ્યાર્થીઓને તેઓના કાર્યકાળની શુભેચ્છાઓ પાઠવી। છેલ્લે સંસ્થાના પ્રમુખ મુકેશ ડામોર દ્વારા પણ તેઓના અભ્યાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।